હેલો ગાઈસ, કેમ છો? હું છું તમારો હર્ષલો. આપણે પાછા આજે હવારમાં ઉઠી ગયા છે. આ ચા નાસ્તો કરતા છે. પેલું પાર્લેજી ખબર જ છે, આપણે પાર્લેજી તો રોજ ખાઈએ. હવે આપણે ગાડી ધોવડાવવા જવાનું છે, થોડી વાર રહીને જઈએ. પાછા બેન આજે પ્રવાસ જવાના સ્કૂલમાંથી, એને મૂકવા બી જવાનું છે આજે. આપણે કાર વોશિંગમાં આવી ગયેલા છે. હવે આ 3 ગાડી છે. હવે એ 3 ગાડી ધોવા એટલે આપણી ગાડીની વાળા આવે. એવી આપણી ગાડી આપણા ભાટીભાઈ સ્કૂલના વિદ્યાર્થી પ્રવાસ જરા આયરા બધા આ કેવા કરતા કે વ્લોગમાં લે લઈ લાઈકો વ્લોગમાં. ગાઈસ, જિગ્નેશ સર અને અમારા ફેનિલ સર ને તરસ લાગી ગયેલી એટલે આયરા સોશિયલ લઈને આવ્યા. હવે એમને આપીએ. આ બિચારો પ્રવાસ નીકળે જવાની મારા હાથે બેહી રહેલા. કઈ નહીં, આપણે બીજે કશે જવું. એ બિચારાને જવાનું મન હતું પણ બિચારો ગયો નહીં. આપણે આ ફુવાના હાથે સ્કોડા લઈને અહીંયા JBLના સ્પીકરમાં ખબર નહીં કઈ બગડી ગયેલો હતો, આવેલા હતા અહીંયા હરે કૃષ્ણ કાર એક્સેસરીઝમાં. ફુવા આવડે વ્યારાથી આવ્યા એટલે આપણને ફોન આવ્યો એમ કે આવતું. આપણે આ બેઠક પણ આવેલા છે. આ વાંદરા જેવી હરકત કરે છે. આ ભાઈ આવડે ઈંડા ખાવા ગયેલો. એના ઈંડાવાળાને કહી કે ઈંડામાં કાંદા લસણ નહીં નાખતા, મેં જૈન છે. તો ચલો ગાઈસ, આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. અને પ્લીઝ ગાઈસ, મને યુટ્યુબ પર પણ સબસ્ક્રાઈબ કરો. લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્લીઝ તમે ત્યાં પણ સપોર્ટ બતાવો. ચાલો, જય માતાજી.